રાણાવાવમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા પોલીસ અને વહીવટી તંત્રને આવેદન પાઠવી મહારાજ ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માંગ કરી હતી. રાણાવાવ ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા પીએસઆઈ અને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે સૌરભ શાહ દ્વારા લખાયેલ નવલકથા મહારાજ કે જેના પ્રકાશક આર સેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ તથા આ નવલકથા પર આધારિત ફિલ્મ બનાવનાર દિગ્દર્શકો અભિનેતાઓ યશરાજ ફિલ્મ્સ નેટફ્લિક્સ ઇન્ડિયા દ્વારા હિન્દુ સનાતન સંપ્રદાયના અનુયાયીઓ સહિત પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મહારાજ નામની ફિલ્મ બનાવવામાં આવી છે. 1862ના એક કેસમાં લાખો હિન્દુઓના ઉપાસક ભગવાનને વ્યભિચારી તરીકે વર્ણવવામાં આવ્યા હતા. રાસલીલા અને ગોપીઓની વિશિષ્ટ લાગણીઓનું ગેરવ્યાજબી નિરૂપણ કરવામાં આવેલ હતું. તેના આધારે એક નવલકથા લખવામાં આવી હતી, જેની પૃષ્ઠભૂમિમાં આગળ ભગવાન શ્રી કૃષ્ણની છબીની સામે ધાર્મિક ગુરુઓ બીભત્સ વર્તન કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ભારતના ઇતિહાસમાં આ પહેલી જ ફિલ્મ છે કે જેને ટ્રેલર વગર ગુપ્ત રીતે રિલીઝ કરવામાં આવનાર છે. આ ફિલ્મ સિનેમા હોલને બદલે નેટફ્લિક્સ નામના ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે, જેથી કરીને સમગ્ર વિશ્વમાં હિન્દુઓની છબીને કલંકિત કરી શકાય. ફિલ્મ દ્વારા કરવામાં આવેલ સંભવિત કથાના ફેરફારોમાં સમાજમાં વધુ વિવાદ ઊભો કરી શકે છે. આ ફિલ્મ ધાર્મિક સંતો અને ધાર્મિક સંસ્થાઓ વિશે અફવાઓ ફેલાવીને સમાજમાં વેરઝેર ઉત્પન્ન કરી શકે છે. જો આ ફિલ્મ રિલીઝ થશે કે કરવા દેવામાં આવશે તો સમગ્ર હિન્દુ સમાજમાં ઉશ્કેરાટ અને વૈમનસ્ય ફેલાશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે તેવી પણ શક્યતાઓ છે, જેથી ફિલ્મ રિલીઝ થતી અટકાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. રજૂઆતમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિકો જોડાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સમસ્ત હિન્દુ સમાજ, સનાતન ધર્મ હિન્દુ સમાજના આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો અત્રે મામલતદાર કચેરી રાણાવાવમાં મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર પહોંચાડવા માટે મામલતદાર થ્રુ આવેદનપત્ર આપવા માટે આવ્યું છે. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, મીડિયાઓમાં જોઈ રહ્યા છીએ કે એક મહારાજ નામની ફિલ્મ જે સનાતન હિન્દુ ધર્મની વિરુદ્ધમાં બનાવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને ખંડિત કરવામાં આવ્યું છે અને આપણા ધર્માચાર્યોશ્રીના પણ એને ખરાબ રીતે, ઉલટી રીતે રજૂ કરી અને હિન્દુ ધર્મને નીચો બતાવવા માટે અને હિન્દુ ધર્મના હિન્દુ લોકોની લાગણીને દુભાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આવા પ્રયત્નો વારંવાર થઈ રહ્યા છે. તો આ પ્રયત્નને રોકવા માટે આવી જે ફિલ્મ છે એ ઓટીટી ઉપર રિલીઝ થઈ રહી છે અને અમારી લાગણીને માગણી એમ છે કે સરકાર આમાં પૂરું ધ્યાન આપીને આ ફિલ્મ માટે કાયમી પ્રતિબંધ મૂકે, કેમ કે આવાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને વૈમનસ્ય પેદા થાય છે, જેથી કરીને લોકોને, ભારત દેશના નાગરિકોને આંતરિક